નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 છેલ્લે આણ્વીય કક્ષકવાદ અને આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના સુધી આપણે ભણ્યા હતા. આણ્વીય કક્ષકવાદના મુખ્ય મુદ્દાઓ આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના અને એની સરખામણી પરમાણ્વીય કક્ષક સાથે, આઉફબાઉનો સિદ્ધાંત કે કેવી રીતે ઇલેક્ટ્રોન ક્રમશઃ કક્ષકોની ઉર્જા પ્રમાણે ભરાતા જાય છે. જે કક્ષકની ઉર્જા કે શક્તિ ઓછી એમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન દાખલ થાય, એ કક્ષક ભરાઈ ગયા પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. હવે આજે એના આધારે ખૂબ મહત્વના 3 પ્રશ્નો આપણે ભણીશું. હાઇડ્રોજનનો અણુ, એની ઇલેક્ટ્રોન રચના, આણ્વીય કક્ષક ચિતાર મતલબ એને આણ્વીય કક્ષક પ્રમાણે કેમ રજૂ કરી શકાય, એની ચુંબકીયતા અને એનો બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર પણ આપણે ગયા વખતે ભણી ગયા હતા કે ભાઈ બંધ ક્રમાંક કેમ શોધી શકાય છે. હવે આગળ ભણીએ એની પહેલા અહીંયા આગળ નાઇટ્રોજન, કાર્બન, બોરોન આ અણુ માટેના આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ લખ્યો છે. સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s ઇઝ લેસ ધેન સિગ્મા 2s ઇઝ લેસ ધેન સિગ્મા સ્ટાર 2s. મતલબ સૌથી પહેલા ઇલેક્ટ્રોન સિગ્મા 1s માં દાખલ થવાનો. એવી જ રીતે અહીંયા નાઇટ્રોજન, કાર્બન ને બોરોન અણુ માટેની શક્તિક્રમ દર્શાવી છે કક્ષકોની. ઉપર ઓક્સિજન ને ફ્લોરિન માટે શક્તિક્રમ દર્શાવ્યો છે. આજના આખા પીરિયડમાં આટલું પોર્શન એઝ ઇટ ઇઝ રાખીશું. અહીંયા ફેરફાર થતો જશે, પણ આપણે આણ્વીય કક્ષક શક્તિ સ્તરનો આલેખ બનાવવો છે અને ઉપરાંત ઇલેક્ટ્રોન રચના લખી છે. આ તમારે પાકી તો કરી જ નાખવાની છે અને કદાચ હું માનું ત્યાં સુધી ઘણા બધાને બાય હાર્ટ પાકી થઈ પણ ગઈ હશે ઇલેક્ટ્રોન રચના. આ શક્તિક્રમ આના આધારે જે તે અણુની ઇલેક્ટ્રોન રચના નક્કી થશે, પણ છતાં આ પીરિયડ પૂરતું મેં અહીંયા રાખ્યું છે. હવે સૌથી પહેલા આપણે હાઇડ્રોજન અણુનો આણ્વીય કક્ષક ચિતાર દર્શાવીએ, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીયતા વિશે માહિતી આપો. તો સૌથી પહેલા H નો પરમાણુ ક્રમાંક 1 છે, માટે H 1s1. આ એક હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે H2 અણુ બનવા માટે 2 હાઇડ્રોજન જોઈએ. તો અહીંયા આગળ એક H પરમાણુ આની 1s કક્ષક, અહીંયા બીજો H પરમાણુ આની 1s કક્ષક. હવે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે આપણે ભણી ગયા હતા કે આ બંને હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન્સ એકબીજાથી એટલા નજીક આવે અને બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી નજીક આવે અને બંધ રચે, જ્યાં બંધ રચાય છે BMO આ બંધકારક આણ્વીય કક્ષક બને, જેની શક્તિ મૂળ પરમાણ્વીય કક્ષક કરતા ઓછી હોય, પરિણામે વધારે સ્થાયીતા દર્શાવે. અને બીજી BMO ની ઓપોઝિટ ABMO કક્ષક બને, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટ. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટ. હવે હાઇડ્રોજનના 2 જ ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટમાં ગોઠવાણા, પરિણામે અહીંયા જે બન્યો એ H2 અણુ બની ગયો. અને આ જે આણ્વીય કક્ષક બની, જો આ બંને પરમાણ્વીય કક્ષક છે, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ, હવે બંને પરમાણુના ઇલેક્ટ્રોન ભેગા થઈને H2 અણુ બનાવ્યો. તો આ જે પહેલી કક્ષક છે સિગ્મા 1s
આમાં ઇલેક્ટ્રોન બંને દાખલ થયા અને આ H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર કહેવાય. હવે H2 અણુની ઇલેક્ટ્રોન રચના લખીએ. અહીંયા H2 ની ઇલેક્ટ્રોન રચના તો સિગ્મા 1s2 પૂરું થઈ ગયું. હવે આગળના બીજા કે ઇલેક્ટ્રોન છે જ નહીં હાઇડ્રોજન અણુ પાસે. સિગ્મા 1s2. હવે હાઇડ્રોજનનો બંધ ક્રમાંક જોઈએ. તો હાઇડ્રોજનના બંધ ક્રમાંક નું સૂત્ર આપણી પાસે છે 1/2 Nb minus Na. Nb એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, Na એટલે અબંધકારક અથવા પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to 1/2 Nb માં 2 ઇલેક્ટ્રોન, Na માં 0 ઇલેક્ટ્રોન is equal to 2/2 is equal to 1. માટે H2 નો બંધ ક્રમાંક 1 મેળવો. અને ચુંબકીયતા હવે જે H2 ની આણ્વીય કક્ષક બની એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળે તો ચુંબકીયતા અનુચુંબકીય બને. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મન પામી ચૂકેલા છે એટલે અહીંયા ચુંબકીયતા પ્રતિચુંબકીય. તો આખો ખૂબ જ સરસ એક પ્રશ્ન તૈયાર થઈ ગયો. હાઇડ્રોજન અણુનો આણ્વીય કક્ષક ચિતાર રજૂ કરી તેને બંધ ક્રમાંક અને ચુંબકીયતાની માહિતી આપો. તો આ H2 અણુ વિશેની આખી માહિતી આપણી સામે આણ્વીય કક્ષકવાદ પ્રમાણે આવી ગઈ. હવે અહીંયા H2 અણુની બદલે N2 અણુ વિશે ભણવું છે. તો પહેલા H2 અણુને બરાબર જોઈ લો. આમ તો આ રિવાઇઝ થાય છે. આની પહેલાના પીરિયડમાં આ સાઈડમાં જ H2 અણુ દોર્યો હતો, પણ હવે ફરી એકવાર સિસ્ટમેટિક ઓલો તો આણ્વીય કક્ષકવાદને સમજવા માટે દોર્યો હતો, અત્યારે પ્યોરલી H2 અણુ સમજવા માટે છે. આવી જ રીતે N2 ના અણુને આપણે સમજીએ છીએ. અને N2 અણુમાં આપણને ખબર છે 14 ઇલેક્ટ્રોન આવે. એક નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, બીજા નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, એમ N2 અણુ બને એમાં 14 ઇલેક્ટ્રોન આવશે. જ્યારે હાઇડ્રોજનમાં તો માત્ર 2 જ ઇલેક્ટ્રોન હતા. હવે N2 માટે આપણે જોઈએ, પણ એની પહેલા આને બરાબર છે નોંધી લો. H2 અણુ ભણ્યા પછી હવે નાઇટ્રોજનનો અણુ, એની ચુંબકીયતા, બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને ખાસ આણ્વીય કક્ષક ચિતાર. હવે અહીંયા આખું માળખું મેં તૈયાર કરી રાખેલું છે. આ શક્તિનો ક્રમ છે. આલેખ પ્રમાણે તમે જુઓ તો જેમ ઉપરથી એમ ઉર્જા વધતી જાય છે. અહીંયા N પરમાણુ, અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુ, અહીંયા બનશે N2 અણુ બનશે. હવે સૌથી પહેલા નાઇટ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3 3 ને 2 5 ને 2 7. હવે અહીંયા નાઇટ્રોજનના પરમાણુમાં આ 1s 2s અને 2p આ નાઇટ્રોજનના પરમાણુની કક્ષકો દર્શાવે છે. એવી જ રીતે બીજા નાઇટ્રોજનના પરમાણુની કક્ષકો 1s 2s 2p. હવે સૌથી પહેલા નાઇટ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવશું. 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન. 2p3 તો અહીંયા એક ઇલેક્ટ્રોન.
આ નાઇટ્રોજનના પરમાણુની પહેલા નાઇટ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે સ્વાભાવિક છે બીજા નાઇટ્રોજનના પરમાણુની પણ ઇલેક્ટ્રોન રચના કોમન જ હોય. તો અહીંયા 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન, px, py અને pz ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન. હવે ટોટલ ગણો તો એક નાઇટ્રોજન પરમાણુના 7 ઇલેક્ટ્રોન, બીજા નાઇટ્રોજનના પરમાણુના 7 ઇલેક્ટ્રોન. હવે n2 અણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ. અહીંયા હું લખું n2. હવે n2 નો આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ આ પ્રમાણે છે. એટલે સૌથી પહેલા સિગ્મા 1s2 2 ઇલેક્ટ્રોન, એમાં સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s, સિગ્મા 2s2, સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s2. ટોટલ 14 ઇલેક્ટ્રોનનો હિસાબ રાખવાનો છે આ કક્ષકોની શક્તિના ક્રમ પ્રમાણે. 2 2 4 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન થયા. હજી 6 ઇલેક્ટ્રોન બાકી. સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px, તો પાઈ 2px2 is equal to પાઈ 2py2. હવે ફરી વાર ઇલેક્ટ્રોન ગણી જોઈએ. 2 2 4 6 8 10 12. હજી 2 ઇલેક્ટ્રોન બાકી. ટોટલ 14 કરવાના છે. એટલે પાઈ 2px પાઈ 2py પછી વધારે શક્તિ સિગ્મા 2pz માં છે. તો સિગ્મા 2pz2 આ n2 અણુની આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણે લખી. નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના એની ઉપર છે. આણ્વીય કક્ષક વાત પ્રમાણે આણ્વીય કક્ષક બની નાઇટ્રોજનના અણુમાં, ઈ નાઇટ્રોજનના અણુમાં આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોનની રચના આ પ્રમાણે છે. હવે અહીંયા વચ્ચેના ભાગમાં જે આણ્વીય કક્ષક છે, અને ઈ આણ્વીય કક્ષકમાં હમણાં જ આપણે હાઇડ્રોજનનું જોયું, આપણને ખબર છે આ BMO છે. નીચેની જે કાંઈ છે બધી જ BMO કે જેની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષકની ઉર્જા કરતા ઓછી હોય. જો 1s ની ઉર્જાનો સ્તર અહીંયા છે, BMO વાળી કક્ષક બની 1s2 સિગ્મા 1s2, એની ઉર્જા અહીંયા છે. એવી જ રીતે બધામાં માર્ક કરી લો. અને ઉપર જે કક્ષક ગોઠવાયેલી છે એ ABMO છે. આ ABMO, ABMO, ABMO. હવે અહીંયા આગળ જે રીતે ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકની અંદર જોવા મળે છે એ જ રીતે ક્રમશર આમાં ઇલેક્ટ્રોન ભરતા જવાના. સૌથી પહેલા સિગ્મા 1s2, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા. ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ બતાવવાની હુનના નિયમ પ્રમાણે. પછી આ સિગ્મા સ્ટાર 1s2, આ બીજી કક્ષક. ત્રીજી સિગ્મા 2s2, આ સિગ્મા 2s2 માં 2 ઇલેક્ટ્રોન. પછી સિગ્મા સ્ટાર 2s2, આ સિગ્મા સ્ટાર છે, સિગ્મા સ્ટાર 2s2. જો અહીંથી જ ક્રમ યાદ રાખતા જવાનો. ટોટલ ગણવા જશો ને તો 10 કક્ષકો થશે. 2 2 4 2 6 2 8, એટલે 1 2 3 4 5 6 7 8 9 10. આમાં 10 ની અંદર 20 ઇલેક્ટ્રોન આવે. એટલે આપણે Ne2 નિયોનમાં 10 ઇલેક્ટ્રોન હોય એટલે ટોટલ 20 ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને આણ્વીય કક્ષક બનાવીએ. નાઇટ્રોજનમાં 14 ઇલેક્ટ્રોન આવવાના n2 અણુમાં, તો આમાં 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. અને બધી જ શક્તિ કક્ષકોનો ક્રમ આવી જ રીતે છે. સૌથી ઓછી શક્તિ વાળી સૌથી નીચેની કક્ષક 1s છે. એની પછી વધારે શક્તિ શેમાં? સિગ્મા સ્ટાર 1s માં. એની કરતા વધારે શક્તિ સિગ્મા 2s માં. એની કરતા વધારે શક્તિ સિગ્મા સ્ટાર 2s માં. અહીંયા સુધી પહોંચ્યા. હવે વધારે શક્તિ શેમાં? તો કે હવે બે કક્ષકો એવી છે કે જે સમશક્તિક છે. પાઈ 2px પાઈ 2py, એટલે જો આ બેને એક સાથે જ દર્શાવી. હવે આમાં પણ
પાઈ 2px માં 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py માં 2 ઇલેક્ટ્રોન, અને સિગ્મા 2pz એની ઉપરની સિગ્મા 2pz આ સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન. બસ 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, બાકીની કક્ષકો ખાલી રહી, કારણ કે નાઇટ્રોજનના અણુ પાસે ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. ફરીવાર ચેક કરી લઈએ. 2 2 4 6 8 10 12 ને 2 14, અને કક્ષકો પ્રમાણે પણ ચેક કરી લેવાનું. તો આને નાઇટ્રોજનના અણુનો આણ્વીય કક્ષક ચિતાર કહેવાય. આપણી ટેક્સ્ટ બુક ની અંદર બધું જ ભેગું કરીને આપ્યું છે, સમજવું થોડુંક ટફ લાગે, પણ એક એક અણુને વ્યવસ્થિત રીતે સમજો તો આવી રીતે એક એક અણુનો આણ્વીય કક્ષક ચિતાર બનતો જાય, અને એક એક અણુ જ પરીક્ષામાં પૂછવાની મજા આવતી હોય અને એવી રીતે પૂછાય. કારણ કે નાઇટ્રોજન તો પર્ટિક્યુલર નાઇટ્રોજનની જ વાત કરી. આની પહેલાનો પ્રશ્ન હાઇડ્રોજન તો પર્ટિક્યુલર હાઇડ્રોજનની જ વાત હતી. આની પછી ભણશું ઓક્સિજન તો પર્ટિક્યુલર ઓક્સિજનની જ વાત હશે. હવે ઓક્સિજનની વાત નીકળી તો એક વાત કરી લઈએ ખાસ. એની ઇલેક્ટ્રોન રચનામાં તમે જુઓ આણ્વીય કક્ષકની શક્તિનો ક્રમ બદલાઈ જાય છે થોડો. આ બેયમાં સિગ્મા સ્ટાર 2s સુધી બરાબર છે, અહીંયા સુધી બરાબર હશે. 2p કક્ષકની શક્તિના ક્રમમાં ફેરફાર થઈ જાય છે, એટલે ઈ ફેરફાર અહીંયા આણ્વીય કક્ષકના ચિતારમાં પણ જોવા મળે. અને આની પછી દોરશું એટલે યાદ કરાવીશું. હવે આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આપણી પાસે શું માંગ્યું છે? ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક. હવે N2 નો બંધ ક્રમાંક જોઈએ આપણે. અહીંયા બંધ ક્રમાંક is equal to 1/2 Nb minus Na, 1/2. હવે Nb એટલે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 8 અને 10. આ બધી જ BMO છે, એટલે Nb બરાબર 10 માઇનસ Na બંધ પ્રતિકારક ABMO 2 2 4, અહીંયા તો ખાલી જ છે, એટલે 10 minus 4 is equal to 1/2 બ્રેકેટમાં 6 is equal to 3. જો નાઇટ્રોજનમાં બંધ ક્રમાંક 3 છે, ઈ આના આણ્વીય કક્ષક ચિતાર અને એની ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે સાબિત કરી દીધું કે નાઇટ્રોજનનો પરમાણુ ટ્રિપલ બોન્ડ થી એકબીજા સાથે જોડાયેલો છે. આ બંધ ક્રમાંક. અને હવે છેલ્લું ચુંબકીયતા. તો આ ચુંબકીયતામાં બરાબર જોઈ લો, એની આણ્વીય કક્ષામાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? તો કે ના, નથી દેખાતો. તો પ્રતિચુંબકીય. તો નાઇટ્રોજનનો અણુ પ્રતિચુંબકીય છે. બોલો, આખો જ 3 માર્કનો ખૂબ સરસ પ્રશ્ન તૈયાર થઈ ગયો. 3 અથવા 4 માર્કનો. નાઇટ્રોજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજનના અણુની ઇલેક્ટ્રોન રચના, પરમાણુની ઇલેક્ટ્રોન રચના પરમાણુની જગ્યાએ, અણુની ઇલેક્ટ્રોન રચના આણ્વીય કક્ષકમાં, બંધ ક્રમાંક ગાણિતીય સૂત્રો ઉપરથી, ચુંબકીયતા, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં તેની હાજરી ઉપરથી. હવે આ N2 ના અણુનો આણ્વીય કક્ષક ચિતાર થયો. બરાબર રીતે આને જોઈ લો, તમારી બુકમાં લખી લો, ફરી એકવાર જોયા વગર આખું લખી લો, પછી જ ઓક્સિજનના અણુમાં પ્રવેશ કરવાનો, પછી જ આપણે ઓક્સિજનનો અણુ સમજવાનો. આ આવડી જશે તો ઓક્સિજનનો અણુ તમે તમારી જાતે ખુદ તૈયાર કરી શકશો, આણ્વીય કક્ષકનો ચિતાર. પણ આને પહેલા બરાબર પાકું કરી લો, પછી જ ઓક્સિજનના અણુ પર જવાનું તમારે. હમણાં જ જેવી રીતે નાઇટ્રોજનના અણુની વાત કરી, સેમ એવી રીતે ઓક્સિજનનો અણુ, ખાલી ઇલેક્ટ્રોન રચનામાં અને આણ્વીય કક્ષકના ક્રમમાં ફેરફાર થશે થોડું.
હવે સૌથી પહેલા ઓક્સિજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 2p4. હવે અહીંયા ઓક્સિજન પરમાણુ અહીંયા જે બનશે O2 અણુ બનશે. હવે પહેલા ઓક્સિજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી તો છે, ઇલેક્ટ્રોન પ્રમાણે ગોઠવીએ તો 1s2 2s2 2p4 1s2 2s2 2px1 2py1 2pz1 ફરીવાર 2px1 કારણ કે p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ 2px 2py 2pz ફરીવાર એક ટોટલ 8 ઇલેક્ટ્રોન. હવે આણ્વીય કક્ષકમાં ટોટલ 16 ઇલેક્ટ્રોન સમા છે. પહેલા ઓક્સિજન અણુની ઇલેક્ટ્રોન રચના લખીએ. અહીંયા લખું O2. હવે ઓક્સિજનના અણુમાં ઇલેક્ટ્રોન ભરાવાની શક્તિનો ક્રમ આ પ્રમાણે છે કક્ષકોની. તો સૌથી પહેલા સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. હવે જો અહીંથી ફેરફાર થઈ જાય છે. હવે નાઇટ્રોજનની આણ્વીય કક્ષક રચનાનો ચિતાર જોશો તમે તો અહીંયા ફેરફાર હશે, બાકી બધું જ સેમ છે કારણ કે કક્ષકોની શક્તિના ક્રમમાં ફેર થઈ જાય છે. એટલે અહીંયા સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા સ્ટાર 2s પછી સિગ્મા 2pz આવી જાય છે. તો અહીંયા સિગ્મા 2pz2 પછી પાઈ 2px અને પાઈ 2py ની શક્તિ સરખી થઈ જાય છે. તો પાઈ 2px2 is equal to પાઈ 2py2. 16 ઇલેક્ટ્રોનનો હિસાબ કરવાનો છે. 2 4 6 8 10 12 ને 2 14. હજી 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો આની પછી પાઈ સ્ટાર 2px is equal to પાઈ સ્ટાર 2py. તો પાઈ સ્ટાર 2px is equal to પાઈ સ્ટાર 2py. અને આ બંનેની શક્તિ સરખી છે. 2 ઇલેક્ટ્રોન ભરાવાના બાકી છે તો બંનેમાં એક ઇલેક્ટ્રોન જશે. પાઈ 2px માં એક ઇલેક્ટ્રોન જશે અને પાઈ સ્ટાર 2py માં એક ઇલેક્ટ્રોન જશે. હવે આ ઇલેક્ટ્રોનને અહીંયા ગોઠવીએ આપણે. જો ભૂલ ન પડે એટલા માટે અહીંયા કક્ષકોને બતાવી દઈએ. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz પાઈ 2px પાઈ 2py પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ સિગ્મા સ્ટાર 2pz. જો નાઇટ્રોજનનો આણ્વીય કક્ષક ચિતા લખ્યો તો એને અમે BMO ABMO લખ્યું. બેમાંથી ગમે લખી શકો છો તમે. BMO ABMO લખી શકો છો અથવા શક્તિના ક્રમ પ્રમાણે કક્ષકોને પણ દર્શાવી શકો છો. હવે આમાં ઇલેક્ટ્રોનને ગોઠવતા જઈએ. સિગ્મા 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં યુગ્મન, સિગ્મા સ્ટાર 2s માં યુગ્મન, સિગ્મા 2pz2 આમાં પણ 2 ઇલેક્ટ્રોન, પાઈ 2px માં પણ 2, પાઈ 2py માં પણ 2. હવે પાઈ સ્ટાર 2px માં 1 ઇલેક્ટ્રોન, પાઈ સ્ટાર 2py માં પણ 1 ઇલેક્ટ્રોન. તો આ પાઈ સ્ટાર 2px 1 ઇલેક્ટ્રોન, પાઈ સ્ટાર 2py માં 1 ઇલેક્ટ્રોન. 16 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ગણી લેવાનું છે.
2 4 6 8 10 12 14 15 અને 16. સરસ, ગોઠવાઈ ગયા. હવે બંધ ક્રમાંક, તો O2 ની અંદર બંધ ક્રમાંક બરાબર 1/2 NB minus NA is equal to 1/2 NB BMO માં રહેલા ઇલેક્ટ્રોન અથવા સ્ટાર સિવાયની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન 2 4 6 8 10 ઇલેક્ટ્રોન છે કે જે BMO માં છે, એટલે NB ની જગ્યાએ 10 માઈનસ ABMO માં સ્ટાર વાળી કક્ષકોમાં 2 4 5 6, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન is equal to 1/2 into 4 is equal to 2. આમ ઓક્સિજનનો અણુ ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ થી ગોઠવાયેલો છે આ બંધ ક્રમાંકે સાબિત કરી દીધું. હવે ઓક્સિજનના અણુની ચુંબકીયતા હવે જોઈ લેવાનું, આણ્વીય કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષક છે. π2px માં એક ઇલેક્ટ્રોન, π2py માં એક ઇલેક્ટ્રોન, બંનેમાં અયુગ્મિત એક એક ઇલેક્ટ્રોન છે. બેયના ભેગા થઈને બે નથી ગણવાના, બે કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી સાબિત કરી દે કે આપેલો અણુ અનુચુંબકીય છે. તો આની ચુંબકીયતા અનુચુંબકીય. તો આને ઓક્સિજનના અણુનો આણ્વીય કક્ષક ચિતાર, બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને ચુંબકીયતા કહેવાય. હવે વિચાર કરો, આણ્વીય કક્ષકવાદ જ્યારે ભણવાનું ચાલુ કર્યું હતું ત્યારે ઘણી બધી કન્ફ્યુઝન મગજમાં હતી કે આ કેવી રીતે શું છે સમજ નથી પડતી. પણ ત્યારે પણ તમને મેં કીધું હતું કે આખી ઇલેક્ટ્રોન રચનાને બધું ભણશો પછી કદાચ આખા પાઠમાં સૌથી સારામાં સારા પ્રશ્નો આ લાગશે. ત્યારે આવું પૂછાય મજા આવે, અને મજા કરતા એકદમ ગળે ઉતરી જાય તરત જ, કારણ કે પરમાણુય ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ, બહુ પહેલેથી જાણીએ છીએ. 10મા સુધી 2, 6, વગેરે વગેરે, પહેલી કક્ષામાં 2, બીજામાં 8, એવી રીતે આપણે ભણ્યા હતા. હવે 11મીમાં નવી ઇલેક્ટ્રોન રચના કક્ષક પ્રમાણે ભણ્યા, પણ એમાં પરમાણુય કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર જ છે. હવે એની ઉપરથી આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના બની, અને કેટલી ઈઝી વસ્તુ બની ગઈ જો. તો હવે આવી રીતે જે અણુ બની શકે છે, દાખલા તરીકે H2 He2 નથી બનતો કારણ કે એમાં બંધ ક્રમાંક 0 થઈ જાય છે. તો તમારે 1 થી 10 સુધીના નિયમ સુધીના હાઇડ્રોજન થી ચાલુ કરી, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન. નિયોનમાં પણ નહીં બને, ચલો ને, કારણ કે નિયોનમાં પણ બંધ ક્રમાંક 0 થઈ જશે. પણ એની સિવાયના અણુનો આણ્વીય કક્ષક ચિતાર, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, આટલું વર્કમાં કરવાનું છે. આટલું તમારું હોમવર્ક, અને આટલું જેને આવડી ગયું છે એ ફટાફટ કરી શકશે અને કોઈ તકલીફ નહીં પડે. ખાસ ધ્યાન એ રાખવાનું, નાઇટ્રોજન સુધી આવી રીતે આ ક્રમમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ભરાય છે. ઓક્સિજન ને ફ્લોરિનમાં આવી રીતે ભરાય છે. બસ થોડો ફેરફાર કક્ષકોની શક્તિના, આણ્વીય કક્ષકોની શક્તિમાં ફેરફાર થાય છે. બાકી આ જ મેથડથી આ જ આખો ડાયાગ્રામ થઈ ગયો આપણો. આલેખનો ડાયાગ્રામ ફ્લોરિન માટે યાદ થઈ ગયો. હવે ફ્લોરિનમાં ગણો તો 9 ને 9 18 ઇલેક્ટ્રોન થશે, એટલે આમાં યુગ્મન થઈ જશે. આ 16 ઇલેક્ટ્રોન છે, 18 ઇલેક્ટ્રોન થાય એટલે 17 મો અહીંયા છે અને 18 મો અહીંયા છે. એટલે ફ્લોરિનના અણુમાં તમે માર્ક કરો, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં રહે. એટલે ફ્લોરિનનું અણુ પ્રતિચુંબકીય બની જશે. બધામાં યુગ્મન થઈ ગયું. પણ લખજો ને, મજા આવશે. બરાબર. હવે આ પાઠમાં એક પીરિયડની જરૂર છે. બહુ લાંબો પાઠ ચાલ્યો, લેસન એ લાંબુ છે પણ અગત્યનું છે, કારણ કે
અણુ બનવા વિશેના જુદા જુદા વાદો વિશે આપણે ચર્ચા કરી. લુઈસથી ચાલુ કરી અને છેક આણ્વીય કક્ષકવાદ સુધીની ચર્ચા કરી. એટલે એક પીરિયડ હજી બાકી જેમાં હાઇડ્રોજન બંધ વિશે ભણશું અને એવું જરૂર લાગે તો આની થોડીક ચર્ચા કરશું. પછી નવા લેસનમાં જશું આપણે. પણ આજે જે કાંઈ ભણ્યા એ બધું જ વર્કમાં હોમવર્કની અંદર મસ્ત રીતે કરી નાખવાનું. હજી આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરજો. થેન્ક યુ.